માલતીબેન સરસ દેખાય છે એકદમ. આને અનમોલ્ડ કરતી વખતે શું ધ્યાન રાખીએ છે? આપણે જે મોલ્ડમાં ફ્રીજમાં મૂક્યા હોય એને થોડા ગરમ પાણીમાં 2-3 સેકન્ડ સુધી બોળીને પછી એને અનમોલ્ડ કરી શકાય છે. અચ્છા, ઇઝીલી થઈ જાય છે. એકદમ ફાઇન થઈ જાય કારણ કે ગ્રીસ કરેલા મોલ્ડ હોય એટલે તરત થઈ જશે. હવે શું કરી છે આગળ? હવે આ ટાર્ટમાં આપણે જે બનાવેલું છે આ ફ્રૂટ અને ક્રીમનું મિશ્રણ એ એમાં ભરી લઈશું. આ જે મોલ્ડ તમે રેડી કર્યા છે એને અગાઉથી રેડી કરીને રાખી શકીએ? હા, રાખી શકાય. પછી ફ્રીઝરમાં રાખવા પડે ઓકે. કારણ કે આ મિલ્ક પ્રોડક્ટ આમાં વાપરી છે એટલે. ઓકે. હવે આને સર્વ કરીએ. અને આપણે જે રીતે સજાવીશું તો તૈયાર છે ફ્રૂટી વંડર. માલતીબેને શીખવેલી આ વાનગી તો પૂરી થઈ ગઈ, પણ મારી સાથેની એમની વાતો હજી અધૂરી છે. તો ચલો હવે વાતો કરીશું પછી, પણ પહેલા મારે તમને લખાવવાની છે આની રીત. ફ્રૂટી વંડર બનાવવા માટે જોઈશે ક્રીમ 1 કપ, દળેલી ખાંડ અડધો કપ, સમારેલા ચીકુ 1 ચમચી, સમારેલું કીવી 1 ચમચી, સમારેલું જમરૂખ 1 ચમચી, કેળા 1 ચમચી, સમારેલું સફરજન 1 ચમચી, દાડમના દાણા 1 ચમચી, બાસ્કેટ બનાવવા માટે પનીર 200 ગ્રામ, ખાંડ 100 ગ્રામ, મલાઈ 2 ચમચા, ગાર્નિશિંગ માટે ચેરી. ફ્રૂટી વંડર બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બરફ ભરેલા બાઉલમાં બીજો બાઉલ મૂકી તેમાં ક્રીમ ઉમેરી તેમાં દળેલી ખાંડ લઈ તેને બરાબર બીટ કરી લો. હવે તેમાં સમારેલા ચીકુ, કીવી, જમરૂખ, કેળા, સફરજન તથા દાડમના દાણા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને ફ્રીજમાં 10 મિનિટ માટે મૂકો. હવે એક વાસણમાં પનીર લઈ તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરી બરાબર ઘટ થાય પછી તેને એક પ્લેટમાં કાઢી થોડીવાર ઠંડુ કરો. હવે તેને મોલ્ડમાં ભરો. બીજા મોલ્ડને ભરેલા મોલ્ડ પર મૂકી દબાવી બાસ્કેટ જેવો આકાર આપી લો. તેને ફ્રીજમાં 1.5 થી 2 કલાક સેટ કરવા મૂકો. સેટ થઈ ગયા બાદ તૈયાર કરેલા મોલ્ડમાં ફ્રૂટ તથા ક્રીમનું મિશ્રણ ભરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ચેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફ્રૂટી વંડર. માલતીબેનના હાથની વધુ એક વાનગી હજુ આપણે માણવાની છે. મજાથી